વડોદરા પોદાર વર્લ્ડ સ્કૂલ સામે પગલાં ભરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। વડોદરા કલેક્ટર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક પગલાં લેવા માટે સૂચના આપવા છતાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે અત્યાર સુધીની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આ મામલે વાલીઓમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે ન્યાય અને તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને લેખિતમાં અરજી આપવામાં આવી હતી અને એનસીપીઆર દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન ન થવાના કારણે વિદ્યાર્થીઓના હિતો જોખમાઈ રહ્યા છે। પોદાર સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાન કરાય છે અને ભેદભાવ રાખવામાં આવે છે। શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે દાખવવામાં આવેલી નિષ્ક્રિયતા અત્યંત નિરાશાજનક હોય। વીપી આશા રાખે છે કે કલેક્ટર આ મામલે ગંભીરતા દાખવી ત્વરિત અને કડક પગલાં લેવામાં આવે જેથી વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। અને જો કોઈ યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો 15 દિવસ બાદ હાઈકોર્ટ સુધી જવાની પેરેન્ટ્સ એસોસિએશને ચીમકી ઉચ્ચારી હતી। पिटिशन टू डिस्ट्रिक्ट मजिस्ट्रेट जिला कलेक्टर ने डिस्ट्रिक्ट मजिस्ट्रेट भी होदा होय छे એટલે पिटिशन अमे डिस्ट्रिक्ट मजिस्ट्रेट ने करवामां आव्यो कि नेशनल कमिशन ऑफ प्रोटेक्शन ऑफ चाइल्ड राइट्स जे उच्च अधिकारी छे जे एकदम टॉप स्टेट्यूटरी बॉडी छे इंडिया ની અંદર બાળકોના હકના સંરક્ષણ કરવા માટે એનસીપીસીઆર તરફથી જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટને ડાયરેક્શન આપવામાં આવ્યું હતું માર્ચ મહિના 2025 માં। ये डायरेक्शन ना 3 महीना बीतता पछी भी कलेक्टर ऑफिस तरफ थी कि अथवा डीईओ ऑफिस में थी कि एफआरसी कमिटी द्वारा आ अत्याचार जे मानसिक त्रास आपवामां आवे छे ए रोकवा माटे कोई ठोस कदम उठाववामां नथी आव्यो। एटले 3 महीना पछी अमे कलेक्टर साहेब ने डिस्ट्रिक्ट मजिस्ट्रेट साहेब ने याद करवामां आव्या छे कि तमारा जे ऑफिस छे ऑफिस थी एनसीपीसीआर जेवा उच्च स्टेट्यूटरी बॉडीना आदेशना अनादर करे छो अने वेली तके टाइम बाउंड मैनर में आज डायरेक्शन है और अमरा जो समग्र मामला है एनी अंदर स्टडी करीने डीओ पासेथी स्कूल खिलाफ पगला लेवा माटे आदेश करो अने आगे आज मानसिक त्रास आपवामां आवे छे ये तात्कालिक रोक लगाववामां आवे अने गुजरात सरकार तरफथी बनावेला एफआरसी एक्ट प्रमाणे नक्की करेला फी स्ट्रक्चर करता वधारे फीस माटे कोई भी स्कूल मांगणी ना करे अने कोई दबाण ना करे ये डायरेक्शन भी पास करवा माटे एफआरसी ना आदेश करे ये माटे अमे पिटिशन आपवा माटे आज आव्या हता। एडवोकेट किशोर पिल्ले, प्रेसिडेंट वडोदरा पेरेंट एसोसिएशन।